This call is now being recorded. મનસુખભાઈ કેમ છો? જય સંવિધાન. જય શ્રીરામ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઓળખી ગયા મારા ભાઈ? બોલો બોલો. આપણે ના ના ભાઈ નથી, એમાં કઈ ખ્યાલ નથી. બોલો ને. નહીં, ભાવિન આહિર. ભાઈ બોલો બોલો. દ્વારકા. કેમ છો મારા ભાઈ? આનંદ પટેલભાઈ. હું તમારા વિડીયો જોવામાં જ નવરો નથી થતો. હા શું છે વાલા? બસ આનંદ મંગલ. પણ હવે આમાં શું છે ભાઈ, એ થોડુંક માણસમાં સમજણ ફેર છે ને, એટલે વિવાદિત નહીં, હું ભાઈ મનસુખભાઈ, હું તો આ બહુ વિચારું છું ખરેખર કે આપણી આ પ્રબુદ્ધિ કેદી જાશે. જો હવે હમણાં એક પ્રોગ્રામમાં છે ને, એક મારી રીલ માંથી કોઈ ઓલું કોલિબ્રેકેશન કર્યું. હા. હવે એમાં મેં કીધું કે જે દ્વારકાના ઠાકરને તમે જે પૈસા લાગો છો એને તમને જવાબ ન દીધો ને, જેલમાં જઈને જીવણ સાહેબને જેલમાં છોડાવ્યા, કુંવરબાઈનું મામેરું પૂરવા ગયા. હા, બરાબર. હવે આવડે એનો કટકો કાઢીને પછી એને કીધું કે તમે આવું બોલ્યા છો. એટલે ભાઈ ચોટી પડોમાં કારણ વગરના. હા, કેમ કે કોઈ ભગવાન વિશે પણ જે ઇતિહાસ છે એ તો એ છે હોય એ દેવાનો હોય, એ ઉભો રહેવાનો છે. એટલે આ લોકોને શું છે કે ખાલી પોતાને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને એમ કે અમે આમ કહી દીધું, અમે તેમ કરી નાખ્યું. ભાઈ કોઈ ભગવાન કે કોઈ દેવી દેવસ્થાનની વિશે કોઈ ખરાબ બોલે તો તમારી લાંગણી દુભાણી હોય તો પોલીસ ફરિયાદ થાય. એ મેટલમાં વૈયા જાવ તમે. હા, પણ હવે તમે એક ખાલી તમારો જ ઈગો બતાવવા માટે કે અમે જ ક્યાંક છીએ. હવે ભાઈ તમે એટલા બધા જો મોટી મોટી કરતા હો તો કિશન ભરવાડની હત્યા થઈ, એ દ્વારકાના ઠાકરમાં જ હત્યા થઈ. આ દ્વારકા ઠાકર ને એના આશિક. બરોબર. કિશન ભરવાડે ધંધુકાની અંદર ખાલી આ દુનિયાનો બાપ અમારો દ્વારકાનો ઠાકર છે એટલું કીધું, પેલા મુસલમાને માર નાખ્યું. આટલા બધા રાવણના દીકરા હોય તો ત્યાં જવું જોઈએ. પણ હવે શું છે ભાઈ કે પોતે પોતાનો ઈગો મહાન બનવા માટે છે ને. હવે ભાઈ એક ફરિયાદ થઈ હોય તો એક કોઈ તો જડે નહીં. ભાઈ હું તો એ માનું છું કે ખરેખર હવે આ જે તમે ઉપાડ્યું છે ને, ઈ બધાને થોડીક સમજ લેવાની જરૂર છે. પણ તમે મુદ્દો ભાઈ અત્યારે તમારું નામ મને ભૂલાઈ ગયું. ભાવિન આહિર. ભાવિનભાઈ, આપણો પ્રોપર તાલુકો જિલ્લો કયો છે? પ્રોપર કલ્યાણપુર તાલુકો, દેવભૂમિ, દ્વારકા, ભાટિયા. હા. હવે એમાં શું છે ભાઈ ભાવિનભાઈ કે પોતે છે ને એને એમ કે અમે આ બધું કરી આમ કરી, પણ ભાઈ કોઈ દી મારે થોડીક આ મૂકજો, રેકોર્ડિંગ કરજો. હા, કરજો. હું પાછું મેં રેકોર્ડિંગ કર્યું, હું તો આ 10 ફેરે સાંભળી, હું મારા છોકરાઓને સંભળાવી કે આ વિચારો સમય કેવો છે એ વિચારો તમે. અત્યારે સમય જો મારે સાંભળો, આસારામ બાપુના જગત છે ને ભગવાન દરજ્જો આપ્યો તો શું હતું ભાઈ? હવે હું તમને આસારામની વાત કરું ભાઈ, હું તમને બીજી નાની વાત ભાઈ હું તમને નાની વાત કરતો, તમે આ કીધું એટલે દ્વારકામાં એટલો બધો દબદબો કે બાપુ આવે એટલે તો બાપુ બાપુ, પણ ક્યાં જામીન નથી થતા હવે. બોલો. હા, એના જામીન નથી થતા હવે. કેમ કે આ બધા શું છે ખાલી હીરો બનવા નીકળી જાય. હવે એને ઈ ખબર નથી કે ભાઈ જે શબ્દ છે એનો ઉચ્ચાર જોઈ લ્યો. શબ્દનો ઉચ્ચાર શું છે, આ શબ્દનો પ્રશ્નાર્થ શું થાય છે. પોલીસ સ્ટેશનમાં જાઓ તો તમને ખ્યાલ પડે. કોઈ દી કોઈ હવે એક મારે સાંભળો, કોઈ પણ ગાયક કલાકાર હોય કે કોઈ પણ બોલનાર વ્યક્તિ હોય, જે બોલે ને એની ભૂલ થાય. હવે આપણે તો કાંઈ ભૂલ નથી, કાંઈ નથી, કોઈ વસ્તુ પણ તોય નીકળી પડ્યા. હું તો સતત એ જોઉં છું કે ભાઈ કેટલા બધા ના વિરોધ થાય છે. મનસુખભાઈ ના કેટલા બધા વિરોધ થાય છે. હું કામ ભાઈ તમે વિરોધ કરો છો? તમે એમાંથી કઈક કાઢો. હું એમ કહું મનસુખભાઈ, મેં તમારા વિડીયો સાંભળ્યા છે, બરાબર? અત્યારે ભરવાડ બધા અત્યારે હમણાં દ્વારકાના ઠાકર નું બોલે. ભાઈ અમે ઠાકર ને બધા આખી જગત બધા માને છે. કઈ તમે એક આખી જગત માને કે આપણે નાખી દેવાની વસ્તુ આપણે એમાં કહેતાય નથી કોઈને કે નાખી દેવાની વસ્તુ છે. જે જેનો વિશ્વાસ છે, જે જેની શ્રદ્ધા છે એ એને માનવાના જ છે. સાંભળી. હા, બરાબર છે. હવે એમાં તમે કહો તમે એવું કરો અમારું આમ છે ને અમારો દ્વારકાનો ઠાકર છે. ભાઈ ભગવાન કોઈ દી કોઈના હોય નહીં, કોઈ જાતિના ન હોય, કોઈ સમાજના ન હોય, એને સબ સરખા. હા, કેમ કે પાણી સબે એક રંગ એક में अमूल रंग मिलेगा, ઝવેરી તો કિંમત કર જાની આદમી કા તોલ એક બોલ में पिछानी है. એને શબ્દની એક તાકાત. વાહ 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 વાહ, તમારા આ ડાયલોગ સાંભળીને મને બહુ મજા આવે. પણ હવે આ લોકોનું હોય કે આઈ એમ સમથિંગ, હું કઈક છું. હું પેલી વસ્તુ કઈ કહું છું ખબર કે તમારો વિશ્વાસ રાખો. આપણે ના નથી કહેતા, કોઈનો વિરોધ નથી કરતા, પણ તમારે અંધવિશ્વાસ જે છે ને ભાઈ,
એમાંથી આપણે બહાર નીકળવાની આપણે જરૂર છે. આપણે તમે ને અમે બધા આવી જઈએ. જો કોઈ ધર્મ છે ને ભાઈ, ઈ એક તમારા પૈયે લાગવાનું સાધન છે. બસ સાચી વાત. ધર્મથી કોઈ દી થાય નહીં. અત્યારે તો હાલમાં ભગવાન છે નહીં, નામદાર કોણ? આથી કોઈ મોટો ભગવાન છે નહીં. આટાણા હાલનો જો કોઈ ભગવાન રિયલ હોય ને તો નામદાર કોર્ટ છે ને હાલના જો કોઈ મહંત ને મોટા કાયદો વ્યવસ્થાના તો પોલીસ છે. હા, એનાથી ઊંચું હોય ને તો આર્મી છે બાપુ, જેને દેશનું રક્ષણ કરી રહ્યા છે. હું તમે હવે તમે એ વાત કરી એટલે એક બીજું કહું, એને કોઈ માનતા નથી. અરે તમે હકે હુઈ શકો છો ને તો આર્મી ના હિસાબે ભાઈ હુઈ શકો છો. બાકી નકર આમાં બધા કોગરા નીકળી ગયા હોય બારા. કેમ કે દેશ માટે રાત દિવસ જાગે છે તો તમે અહીં નિંદર કરો છો. તમે નિંદર કરો છો ને એના બાલ બચ્ચા મૂકીને એનું બધું મૂકીને ત્યાં શહીદ થાય છે. તો શહીદ થઈ ગયા પછી તો કે મરી ગયું, પતી ગયું, પૂરું થઈ ગયું. અરે તમે વિચારો તો ખરા કે સરહદ માથે તમારા હારું થઈને ત્યાં ઉભા છે. તમે કોઈ ભગવાન છે એને ભગવાન એટલે તમને કહું એક બધાયનું એક જેને હરખું જેને બધાને ધર્મનો અધિકાર દીધો એ બધાને ભગવાન કહેવામાં આવે. ભાઈ મારી વાત સાંભળો, અત્યારે જે આપણે ઓલો ભાઈ જાની છે, આ બધા મકાન બનાવી દે, શું નામ છે એનું? આપણે જાનીભાઈ. હા, જાનીભાઈ બ્રાહ્મણ છે. હા, જાનીભાઈ. હવે અત્યારનો ભગવાન જ કહેવાય કે કોઈ ગરીબ માણસ હોય તેના ઘરે જઈને મકાન બનાવી દે, જીવ તો ભગવાન નહીં. હું એ વસ્તુ માનું છું. જો હું એમ કહું છું તમે જીવતા ભગવાનને માનો, ભગવાન કહેવાય. સુરત ની અંદર મહેશ સવાણી દીકરીઓના લગ્ન કરાવે, 500 દીકરીઓ મા બાપ વગરની દીકરીઓના લગ્ન કરે, અટણ જીવતો ભગવાન નહીં. તો ધન્યવાદ ને પાત્ર ન કહેવાય ભાઈ. આપણે તો એને ધન્યવાદ ને પાત્ર જ ગણીએ છીએ. અમારી વાડી અમે મેરડીમાં માનતા હતા ને તે મોટું બધું મંદિર બનાવીને મોટી મૂર્તિ મૂકી. આખું ઘર પૈયા લાગે તો કોઈ દી અમે કીધું ને કે આવો બેહો, ખાઓ પીઓ કે કઈ દુઃખ હોય થયો. અમે રાયડું નાખીએ પણ ઈ જવાબ ન દે. પછી કેટલા દી રાયડું નાખવાની એમ. એટલે આ બધી વસ્તુ છે ને ઠીક છે, ભગવાન આસ્થાનું કેન્દ્ર છે, એ છે જેની શ્રદ્ધા છે. આપણે કોઈનો વિરોધ નથી કરતા કે તમારા દેવ છે પૂજો, તમારા ભગવાન છે હવ નાને પૂજો, પણ જે અણશ્રદ્ધામાં જાવ છો પછી ઓલો આ દલિત છે એને બારો કાઢો ને ઓલું છે ને કઈ. હું આ દલિત નું કીધું એટલે કહું છું, મારા ગામમાં દલિત છે અને કાલે જ મારી વાડી ચા પી ગયા છે. મારે એક સંબંધ અમારે કેવો છે, અમારે 3 પેઢીથી આ સંબંધ આવેલો આવે, બરાબર. પછી ઈ ભાઈની દીકરી છે ને, ઈ દીકરી એની વાડીએ એના બાપને ઘરે ઓછી જાય, મારા ઘરે વધારે આવે. જે વણાર નામના આહિર હતા ને, વણાર નામના આહિર, એનો મરસ્યો છે એ આહિરાણીએ ગાયો છે. બરાબર છે. કે અમે વણાર ને તમે વણકર છે ની નાચે નેડો નહીં, હવે મને ગુણ રોવડાવે ગજ માર કે મને જાત પૂછોમાં બાપુ જોગડો હું હતો. જાત ના પૂછો એમ નામ રેવા દયો. ઈ જોગડો નામનો એક વણકર હતો ને મરી ગયો ને તો એ આહિરાણીએ મરસ્યો ગાયો તો બધી બાઈએ કીધું કે એલી બાઈ તમે તો કલાકાર છો. અમારી નાહીની દીકરીને તમારા વણકરે ભાઈ બેન નથી બનાવી, એને બધું નતું પૂર્યું. એની વાત કરો ને, એની જ વાત કરું. હા, તો તે દી અમે ક્યાં ગયા હતા. પણ મુદ્દો ઈ છે ભાઈ કે અત્યારે ખાલી એટલું છે, જે માણસ બોલનાર વ્યક્તિ છે એને બધા હીરો બનવા માટે વિરોધ. અરે ઠીક છે, વિરોધ તો હોવો જોઈએ, સત્ય છે એનો વિરોધ થાય. કોઈ પણ માણસ સાચું બોલનાર હોય છે ને એનો વિરોધ થાય. આ કુકડો વેલો ઉઠીને જગાડે પણ વધારે વેલામાં વેલો મરવાનો વારો એનો જ આવે. ઓલું કહેવત છે ને કે ભાઈ કરે એની ભૂલ થાય, બોલે એની ભૂલ થાય, કઈ ન કરે ભૂલ હોય ને તોય બરાબર છે. પણ આ લોકો અત્યારે કલાકારો માટે એવું આંખી પડ્યું છે, ફલાણું કેમ બોલ્યા, ઢીકડું. એલા હવે તમે વિચાર કરો, તમને હારી સોસાયટીમાં મકાન રહેવા દેતા નથી, તમને ક્યાંય પ્લોટ દેતા નથી, ન્યા તમારી દાદાગીરી અકાલો ને કાકાઓ. ઘણી જગ્યાએ આપણે કોઈ વિવાદમાં બે ભાઈઓને નથી પડવાનું. ભાઈ મનસુખભાઈ, મેં તને લગભગ તમે મારાથી નાના હો કે મોટા હો, વેલકમ. તમારી ઉંમર કેટલી? મારી 46 વર્ષની. તો તું મારો નાનો ભાઈ છો, મારી 46 વર્ષની ઉંમર છે. હું તો બહુ તમારી જેમ મેં આવા કોઈ વિડીયો નથી બનાવ્યા કે હું બનાવતો નથી, મને ટાઈમે નથી. પણ હું આવી અમુક વસ્તુ હોય ને હું કેચઅપ કરું છું. કે હું કેચઅપ કરું તો હું 5 ને કંઈક કહી શકું કે ભાઈ તમે આમને નામ કરો, તમે વિખવાદ ન કરો, વહીવાદ ન કરો, જાતિવાદ ન કરો, હળીમળીને ભેગા રહ્યો અને અંધશ્રદ્ધામાં ન જાવ. આ વસ્તુ તો અને જો મેં કંઈક ક્યાંકથી લીધું હોય તો હું કોકને દઈ શકું ને ભાઈ.
તમારું મેં સાંભળ્યું છે, મેં એમાંથી ઘણું કાઢ્યું છે, કાઢવાનું હતું એ. પછી કોઈને મજા ન આવતી હોય, ન લેવાનું તમે ફેંકી દો, પણ જે લેવાનું છે એ તો મારા ભાઈ લ્યો, હું એમ કહું છું. પણ હવે શું છે ભાઈ કે અત્યારનું જે પોઝિશન છે ને એ હું પદ માથે છે. ખાલી ફોન કરી અને સીધા તમને કહું ભૂંડા બોલવાનું, ગાયરું બોલવું. હવે એની એ ખબર નથી ભાઈ, ત્યાં તમારી ઇમેજ પૂરી થઈ ગઈ. હમણાં એક ભાઈ છે ને એને બિચારા નવા લગ્ન થયા હતા. હા, હવે લગ્ન થયા ને એટલે એની ઘરવાળીને રોજ ઘરે હોય એટલે આવડો રોજ શેરડીનો ભારો લઈ આવે. શેરડીનો ભારો લઈ આવીને સામે દિવાલે ઉભો રાખે અને પછી એની ઘરવાળી કે ક્યાં ગઈ, તો હા એ કે લાવ તલવાર લાવ. બરાબર. એટલે તલવાર થી રોજ ટુકડા કરે એમ. એક દી, 2 દી, 3 દી એમ થતા 15 દી વે ગયેલી. ઘરવાળીએ પૂછ્યું તમારે કોઈ માતાજીની ટેક છે કે આવું કોઈ નિયમ છે, તમે રોજ ઉઠીને શેરડીના ભારાના કટકા કરો છો? ઈ કે એવું કઈ નથી, હું તને દેખાડવા માંગુ છું કે જેદી આ મળદનો ફાડ્યો ધીંગાણે સીડ્યો ને તેદી આ શેરડીના ભારાના કટકા કરીને એમ દુશ્મનના કાપશે. એટલે એની ઘરવાળીએ કીધું હે એવું છે? ઈ કે તો કે હા. બીજે દી પાછો શેરડીનો ભારો લેવો અને કીધું ક્યાં ગઈ, લાવ તલવાર દીધી. આમ ઘા કરવા ગયો ને ઓલે પડખા વગી હુઈ ભરાવી ને તો સીધો પાટ પડી ગયો. ઉભો કરીને પાણી પાયું. હે તમે શું થયું? કે તે મને ઝટકાવી દીધો. ઈ કે પારકી માના આવે ને શેરડીને ભારાને ગોણે ઉભા નો રહે અને ઝટકાવી દે તો ધીરો રહે. ઝટકાવીને વૈયા જાય, વાત ન જોઈ. હા, એટલે ભાવિનભાઈ આ બધું એવું છે ભાઈ, કેમ કે ધરાવીને ધાનને નીપજે ને કુળવીને માડ્યું ને હોય ઈ જેહલ ને જખરા જેની માં મજબૂત હોય ને ઈ સંતાન નબળું ન થાય. જેના છોકરા જવેડા ને ડાટા કાઢે એવા હોય ને તો ઈ જોની વકરના ભાણિયા થાય, એમાં કાંઈ ન હોય ભાઈ. ભાઈ હું તો એક હું જો ભાઈ, હું કોઈ એવો તમારી જેમ ઓલું નથી કહી. હું તો અભણ માણસ છું, થોડો ભણેલો છું, મારા પૂરતો ખબર ખૂબ આપ્યું છે. પેલું કામ હું તો મનસુખભાઈ એ કહું છું કે પેલું કામ ઉઠીને તમે ઈ કરો, તમારા મા બાપને પગે લાગો. એનાથી કોઈ દુનિયાની અંદર કોઈ મોટું મંદિર નથી સાહેબ. પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકીએ ને કાળિકા માન્ય જઈને લાડવાને ભારે ભારે છોકરા છોકરી સમજાવે યાર. એમ નહીં, વા માં ઓઢણા વગરની હોય તમે વા ચુંદડી ચડાવવા જાવ તો એ ચુંદડી ચડે. એટલે ઉમરાવાળીને રાજી કરી દો, ડુંગરાવાળી રાજી છે. ડુંગરાવાળી રાજી છે. હું તો ઈ માનું છું, પેલા તમારા મા બાપ થી કોઈ મોટું મંદિર નથી. ભગવાન છે ને, ભગવાન જે ભગવાન કે છે ને પ્રેમી ભગવાન. ભાઈ ગીતામાં ચોખ્ખું લખેલું છે, ગીતામાં ચોખ્ખું લખેલું છે કે તમારે મારે મંદિરે આવવાની જરૂર નથી. તમારું મંદિર તો તમારે ઘરે તમારા મા બાપ છે. તમે ત્યાં પગે લાગી લ્યો એટલે મને પગે લાગી લીધું, વાર્તા થઈ પૂરી. સાહેબ બધા મહાપુરુષો એ બધી ચોખ્ખી જ વાતો કરી છે, પણ આ નર અજ્ઞાની હતા ની સમજ્યા નહીં. કબીર સાહેબે કીધું બાપુ કે કબીર કુવાએ કે પનિહારી અને એક બર્તન સબી કે ન્યારે ન્યારે પાણી હે સબી મેં એક. કોઈ બાયું ગોટ ગાગરું લઈને ગયું, કોઈ ડોયલું લઈને ગયું, કોઈ બેડા લઈને ગયું, પણ બધામાં પાણી લઈને ગયું. પાણી એક જ હતું, પાણી એક જ હતું. જો નરસિંહ મહેતાએ પણ ભગવાન એને કૃષ્ણ મળ્યા ને તો એને કીધું પણ આ જગત માયની નહીં. એને કીધું પ્રેમ ન વસે ગયા રાજી, આમાં શું કરે પંડિતાન શું કરે કાજી. પણ ભાઈ સ્વીકારવામાં છે જ નહીં કોઈ. મનસુખભાઈ સ્વીકારવું કોઈને નથી, તકલીફ અહીંયા પડે છે. સ્વીકારવું નથી કોઈને. ઠીક છે, એમ કહું તમે સ્વીકારતા શીખો. જો ભાઈ જેને પ્રેમ છે ને ભાઈ, એને આ દુનિયામાં તમને કહું એને ઝેર દો તો એને અમીર જ દેખાય. પાક્કો. પણ જેનો ભાવ તૂટી ગયો, જ્યાં પ્રેમ નહીં હોય ને એને તમે કાલું કાલું બોલશો ને તો તમે ગાંગલી ના લાગશો. કરોડપતિ માણા હોય ની ગાયરું કાઢતો હોય ને તો નાના માણસો શું કે ખબર, બાપુ હાચા છે ને એટલે દાદા બિચારા બોલે છે. આ વાત કરી એટલે હું તમને બીજું કહું, તમે આ વાત કરી એટલે હું બીજું કહું. જોજો તમે એક સમજવા જેવી વાત છે. કોઈ નાનો માણસ, પછી દલિત હોય કે આહિર હોય કે કોઈ બી જ્ઞાતિ હોય, નાનો માણસ હશે ને એ સાચી વાત કરશે ને તો એમ કે એને શું ખબર પડે. આ જોજો ભાઈ મનસુખભાઈ, મારી અમુક વાત તમે મગજમાં લેજો. એને શું ખબર પડે ખરેખર એની હાવ સત્ય વાત કરી હોય, પછી મોટો ને ખોટો આવશે ને એમ કે હાલે ગાંડી ચોથી ને આ તારું આમ છે ને આ તારું આમ છે, ઈ કે સાચું, ઈ કે સાચું કે ભૂલ છે મારી. તો ભાઈ છે ને આ જગત, હું તો ભાઈ મનસુખભાઈ હજી મારી વાત હું સ્વીકારું કે ને ખબર, કોઈ બી જ્ઞાતિ અરે મારે કોઈ ભેદભાવ નથી અને મેં રાખ્યો નથી અને સંવિધાન રાખવાય નથી મને. નાના માણસને હંમેશા ને માટે તમે તમારી જગ્યાએ બેહાડો, તમે એની સામે બેસી જાવ નીચે,
એ માણસને અંદરથી ઉભરો આવશે, ઓટોમેટિક એ મોટો થઈ જાય. નાનો માણસ છે ને એને તમે આશ્વાસન આપશો ને ભાઈ ત્યાં નીચું ન બેહાય તું અહીં બેસ, એ ઓટોમેટિક માણસ મોટો થઈ જાય અને એના હૂંફથી મંડીએ કંઈક ને કંઈક કરવાની આફીડો મોટો થઈ જાય. તમે નાનાને હું કામ નાનાને હાવ નાનો હું કામ કરો છો? તમે એને મોટો કરો, એના કરતા તમે મોટા છો ને તો તમે એના પાસે જે નાના થઈ જાવ, એને મોટો કરો. કે ભૂલ છે ભાઈ? આવું હાલ્યા જ કરે છે યાર. પણ હવે હાલે ઠીક છે, આ તો બધું હાલે. નાના માણસો એની માથે આ લોકો થાક જમાવે અને દાદા કરવા કરવું જોઈએ. હું એમ કઉ છું હું કરવા કરવું જોઈએ ભાઈ. જન્મ બધાના હરખા જ છે ભાઈ. જન્મ છે ને એ બધાના હરખા છે, મરણ બધાના હરખા છે. અરે બાપુ, કાગ બાપુએ કીધું આ જગતમાં જેને તમને કહું તો કાગ બાપુએ કીધું કે અમે નિસરણી બનીને આ દુનિયામાં ઉભા પણ અમને ચડનારા કોઈ ન મળ્યા. અમે દાદરા બની ગયા ને ખીલા ખૂબ ખાતા પણ બાપુ અમને તપસાના ફળ ન મળ્યા. કાગ બાપુ કે માથે ઓઢી ઓઢણી ને અમે પગે બાંધ્યા ઘૂઘરા. એ અમે બાયુ ઘાઘરા પહેરીને અમે શોકમાં ઘુમ્યા ન તોય અમને જોનારા કોઈ ન મળ્યા. જો તો ખરા હે તમે જો કાગ બાપુ ને વાંચો ને તો એને ખબર પડી જાય આને સંસ્કાર જ નથી ને મા બેન એમાં ભુગાર્યું દેતા ને ભૂંડા બોલતા જ આવડે, કેમ કે એના મા બાપે સંસ્કાર નથી રહ્યા. ભાઈ હું તો તમારા ઘણા બધા વિડીયો જોઉં છું કે અમુક એવા શબ્દ બોલે છે ખરેખર, તો આ વસ્તુ ખરાબ છે, ન બોલાય. જો તમને કહું કાગ બાપુએ એમ કીધું કે અમે નારીઓ બની અને આ ચોકમાં ઘુમ્યા ને તો એમને જોનારા કોઈ ન મળે. કાગ બાપુ બીજી ચોપાઈમાં શું કીધું ખબર કે અમે અમારા આંગળા કપાવ્યા, અમે આ દેહના કટકા કરી નાખ્યા, અમે આંગળા કપાવી અને અમે ઘંટી માં દળાણા, અમે ચૂલે ચડી ગયા ને બાપુ પછી થાળીમાં જઈને પીરસાણા પણ અમને જમનારા કોઈ ન મળ્યા. તોય અમને જમનારા કોઈ ન મળ્યા. કવિ કાગ કે બાપુ અમે કુવાડે કપાણા અને અમે અગ્નિમાં હોમાણા, અમે મોટા ભડકા થઈને બાપુ હામાં ઓલવાણા ને પણ તોય ઠારનારા કોઈ ન મળ્યા. હામી ભડાયું કોઈ એમ નથી ભાઈ, એટલામાં કોઈ ઠારનારા ન મળ્યા બહુ ન કહેવાય, શરમજનક ની વાત નથી યાર. એટલે કાગ કે બાપુ સ્વયંવર કીધો અને અમે રૂપાળા સગળા કીધા, અમે કર્મા લીધી હતી રૂડી વર માળા, તા તો જગતમાં અમને મુશાળા કોઈ ન મળ્યા. અમે મેકઅપ કરી અને પૈણવાન કરવાળા લઈ અને માંડવા બેહી ગયા, કોઈ પૈણવા વાળો જડી જાય બાપા. કવિ કાગ કે મને મુશાળા કોઈ ન જડ્યા. જો તો ખરા હે કાગ કે બાપુ સમજો, કાગ કે બ્રહ્મલોક છોડ્યો આ પતિતોને કાજે, અમે હિમાલય ચડીને પછી મારી દેહુને અમે ત્યાંથી પડતી મેલીને તોય અમને ઝીલનારા કોઈ ન જડ્યા સાહેબ. વાહ મારો વાલો વાહ બાપ, કોઈ જીવનારા નો જડ્યા. ખરી કાગ કે ભાઈ એક તો હું તને ઈ કહું છું મનસુખભાઈ, ધન્યવાદ છે તને, તું ગમે જ્ઞાતિના હો, મને ઈ કઈ હું તો દિલથી ચાહું છું, તો ધન્યવાદ છે આ તમારા શબ્દને, ધન્યવાદ છે આ તમારા કામને, અને ધન્યવાદ છે કે તમે એટલું બધું ફોન આવો છો, એના સહન કરો છો, વાતો સાંભળો છો, જવાબ દો છો. જો અમને કોઈ ગાળ્યું દે ને તો અમે એને બિરદાવી, તો હું સાંભળું છું તમે કેટલી રીતે એવી છે. મેં 2 દી પહેલાનો વિડીયો સાંભળ્યો છે મેં, આ વિડીયોમાં મારાથી ન કહેવાય ભાઈ મનસુખભાઈ, તમારી સામે બોલતો તો હું સાંભળતો તો તમે એમ કહો છો કે આ ન બોલાય, આ સંવિધાનની વિરુદ્ધ છે, ઓલું છે, ઘણું બધું કહ્યું છે. એ ભાઈ બોલતો તો જે હોય તે વેલકમ, મારે બબલમાં નથી પડવું. એમાં એવું છે એનો ધોખો અમે ન કરી. હું કામ ખબર છે કે ઈ ભંગારના ડેલા વાળા હોય ને એને સોનાની કિંમત ન હોય. સાચી વાત. ભંગારના ડેલે જઈને સોનાની લાઈટ ઠલવો હતી, ભંગારના ભાવે જોકે, કેમ કે એની પાસે પારખ પદ નથી. એને ભંગારનો ડેલો છે એને ત્યાં સોનું ન લઈ આવે, એને વિશ્વાસ છે કે મારે ત્યાં સોનું ન આવે, અહીં ભંગાર જ આવે. અને ભંગારના ડેલા વાળો કદાચ સોની ત્યાં કોઈ દી જાય તો એ સોનાનો જ ભાવ કે, કેમ કે એને ત્યાં ભંગાર લેતા નથી, સોનીની જ કિંમત થાય છે. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે ભાઈ. એટલે કાગ બાપુ કે આપ બળે અને પરને ઓલવે, એવા લેતા હોય લડથડિયા, ઘડનારે ઘડ્યા કોક માનવ કાગડા. બાપુ કોક હાટું થઈને પોતે જગ્યા કરતો કરાર ફલાણા ભાઈ ને બહુ થયું, મને દુઃખ. ભાઈ મારો પેલો ધર્મ ઈ છે, મા બાપ પછી સવારમાં ગામમાં નીકળવાનું, ક્યાંય કોઈને કઈ નથી, પ્રસાધન છે, વડીલ છે, કોઈ કરે એવું નથી, તો એને અનાજ આપો, દાણા આપો, એને રેવામાં ચોમાસામાં પાણી પડતું હોય તો પાણી બંધ કરો, એને રેવાનો આશરો કરી દો, એને 3 ટાઈપનું અનાજ થાય એટલું તો આપણાથી જેટલું થાય એટલું કરો. અમારો પેલો ધર્મ ભાઈ આ છે સાહેબ. મહાપુરુષો કેવું કહી ગયા છે કે જેના ઘરે હોય સંતોના વાસા બાપુ, ઉજળા હોય જેના આંગણા. જેના આંગણા કોના ઉજળા હોય કે જેના ઘરે સંતોના વાસા હોય. અને અમે તો ભાઈ આહિર થઈ તો અમારે તો ઈ થોડુંક કરવું પડે ને. હા,
એટલે આવું બધું છે. કેમ કે જો એક આહિર સમાજનો રોટલો મોટો, ભરવાડ સમાજનો રોટલો મોટો, રબારીનો રોટલો મોટો, કેમ કે એના ઘરેથી એટલે એને બધાને નેહ કહેવામાં આવ્યા. શું કીધું? હા 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 હા. એને નેહડા કે શું કે? નેહડા 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 એટલે જેને ત્યાં નેહ નીતરતો હોય ને એને નેહડો કહેવાય છે. તેથી ઓલા નેહ હતા ત્યાંથી નેહ નીતર. અત્યારે તો બધા હવની રીતે બધા થઈ ગયા છે. એટલે કવિ લોકોએ નેહડો કીધું, નીતરતો હોય ને ત્યાં નેહ કહેવાય. હા, જ્યાં કવિ લોકોએ કીધું કે નહીં આનંદ નહીં ઉચરંગ જેના નેનોમાં ન હોય ને સખી તે ઘર ન જઈએ પછી ભલે ત્યાં કંચન ના વરહે મેં. કંચન મરહે વે. હા સાચી વાત છે. પણ જ્યાં હોય આનંદ, જ્યાં હોય ઉચરંગ જેના નેનોમાં વરતા હોય ને સખી તે ઘર જઈએ પછી ભલે ત્યાં ભાલાના વર્ષે મેં. બરાબર છે. કે જ્યાં પ્રેમ હોય, જેનો આવકારો હોય, જેને ત્યાં મીઠાશ હોય, ત્યાં કદાચ કજ્યો હોય ને તોય વૈશમાં ઊભું રહેવાય, પણ વા કંચનના મેં વરતા હોય ને તો એના ઘરે ખવાય નહીં. કેમ? કહેવત છે ને કે ભાઈ તમારો આવકારો મીઠો, તમારો ભાવ મીઠો, પછી તમે સાસ ને રોટલો ખવડાવો તો મજા આવે. બાકી ઓલી થાળીમાં રોટલી ને ઓલું હોય ને પછી મારે ધૂંબો ઈ 18 ભાતના ભોજન હોય તો ન ખવાય. ભાવ હોય ને પાણી રોટલો ખાઈ લેવાય. હા, આ બધું કાગ બાપુએ બહુ કીધું સાહેબ. કાગ બાપુએ કીધું કે જેના ચીતડા ચડી ગયા હોય ચકડોળે બાપુ શિખામણ એને શું કરે? શું કરવાનું બોલો? જેના ચીત ચકડોળે ચડ્યા હોય, જેનું ચિતડું ઠેકાણા ન હોય તો એને ગમે એવી શિખામણી દો તેને શું કરે? કઈ નો થાય. કઈ નો થાય. હા, મન જેના માયામાં લલચાણા, જેનું મનડું રૂપિયામાં હોય, જેનું મન ક્યાંક કોકનું લઈ લેવામાં હોય, એને કદાચ મોટો દિગંબર ગુરુ કરો તો એને ઈ શું કરે? અરે મારા બાપ કોકનું લઈને કઈ ભાવ છૂટવું હોય આપણે? તમે કાગ બાપુએ કીધું તમે એક એક કડી વાંચો ને સાહેબ, કરોડો રૂપિયા દેતા ન થાય. ગંધી વર્તાણી શું કીધું? ગંધી વર્તાણી જ્યાં એને કેવાના ચમારકુંડના પાણી બાપુ એને ગંગાના નીર એને શું કરે? એક તમને બીજું કહું કે આ બધા અમુક છે બધા નાના માણસ, પછી આમાં બહુ તો વિડીયોમાં ન બોલાય, પછી તમારી સમાજ છે, પછી ભાઈ મારી ક્યાં ભૂલ થતી મને કેજો, મને ખબર નથી. ભંગી સમાજ છે, વાલ્મીકી બરાબર, એટલે મારી ભૂલ થતી હોય માફ કરજો ભાઈ. અને એમાં શું છે એ બધા તો ભાઈ એની મારી વાત સાંભળો. તમારી ઘણી બધી સમાજે જે બલિદાન દીધા છે ને ભાઈ, એનાથી ઘણા બધા ઉજળા છે. તો પછી એના બલિદાનથી એની કાળજાના છરીઓ મારીને એની કાળજા દઈ દીધા છે. હું અમારો ઇતિહાસ કહું છું, દેવાત બોદરનો જે ઇતિહાસ છે તો એમાં કાળજું કાઢીને કેની આપ્યું હતું સાહેબ? એટલી બધી સમજણ નહીં, એટલી ધીરજ અત્યારે નથી સાહેબ. અત્યારે જે ધીરજ એમને હું તમને એટલું પૂછું છું કે ભાઈ દેવાત બોદરનો જે ઇતિહાસ છે, મારે બીજી લાંબી વાત નથી કરવી, પણ એને કાળજું કાઢીને કેની આપ્યું હતું કે ભાઈ અમે નાનું વરળ છે, કદાચ કાલ વાત નરિયન તમારું ઓલું થાય તો આ બેન આ કાળજું તો તમે વિચાર કરો. બલિદાન છે, હું એમ નથી કહેતો એનું છે, તમારા બલિદાન છે. કાઠી દરબાર છે ને, કાઠી દરબાર એનો અમે 5મો ભાઈ છીએ. કેટલામો? બરાબર છે. કાઠી દરબાર ને ક્યાંય એની જો નનામી નીકળે કે એની શમશાન યાત્રા નીકળે ને તો દોણી લઈને દલિત ને જવું પડે, ત્યાં લગન એની શમશાન યાત્રા નહીં નીકળે સાહેબ. બરાબર છે. તમે વિચાર કરો, એક એક સમાજના ઇતિહાસ લઈ લ્યો, આ માણસોએ ભોગત દીધા. પણ જે ભાઈ તમને કહું જે હાવણો હોય ને એને બાંધી દો ને તો જેટલો કચરો એ સાફ કરી નાખે, પણ જો હાવણાને માથે બાંધેલું વિખાઈ જાય ને તો હાવણો જ કચરો બની જાય, છૂટો પડી જાય, એની કચરો થઈ જાય, પોતે કચરો બની જાય સાહેબ. એટલે આપણે શું કરવાનું છે ભાઈ? તમે જે વાત કરી છે ને ભાઈ, તો આપણે એને બાંધીને બધેને રહેવાનું છે તો ભેગું થાય, બાકી નતર કચરો થઈ જાય. હું આપણે કાગ બાપુ એવી વાતો કરીને સાહેબ, હું તો કવિ કાગને મેં બહુ વાંચ્યા છે યાર. કબીરને એવા વાંચ્યા, રોહિદાસ બાપાને એવા વાંચ્યા. હવે મેવાડની મહારાણી તમે જોવ, જેને રોહિદાસ બાપાની ચેલકી બની, અને રોહિદાસ બાપાની ચેલકી બની ને ત્યારે ગુરુ મંત્ર આપ્યો ને ત્યારે મીરાબાઈએ પેલું ભજન ગાયું કે સાહેલી મને ભાગ્ય રે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ. બરાબર છે. શું કીધું? એ બાપા કે મને ભાગ્ય મળ્યો આવા સાધુ પુરુષનો સંગ. નિંદા ના કરનારા બાપુ નરકે જાય, પાડે ઈ તો ભજનમાં ભંગ. હે સાહેલી બેની મને કે આવો ભાગ્ય રે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ. સાહેબ આ મહાપુરુષો બધું કહી ગયા, પણ હવે આને છે ને આ કરોડો રૂપિયાનો શબ્દ છે. આ તમે ઓલા બધા વાત કરતા હોય ને કે આ ઓલું વાંચ્યું ને ઓલો પૂજાણા નથી, પણ એ બધા મહાપુરુષ થઈ ગયા છે. જી જી જી, તમે થઈ શકો. અત્યારે મારી વાત સાંભળો કે અત્યારે ભારત દેશની અંદર કોઈના ઘરે રાજા નો જન્મે નહીં, કોઈના ઘરે સંત નો જન્મે, કોઈના ઘરે સંત નો જન્મ નહીં થાય,
કોઈના ઘરે ગુંડાનો જન્મ નહીં થાય, કોઈના ઘરે ચીટરનો જન્મ નહીં થાય. એટલા જેટલા આવા જન્મ લે ને એને પોલીસ વાળા જેલ ભેગીને નાખી દે, બહાર ન નીકળે. એમને સંતના જન્મ ક્યાં થાય ખબર છે? સંતનો જન્મ કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચની જ ઘરે અવતારે હોય સદાય સંતનો સત. જો ભક્તનું બીજક હોય તો ઈ જુગો જુગ બાપુ સંત થાય. હા, જેને જો રામાપીરે પણ કીધું, રામાપીરે એકદમ ઉલ્લેખ આપી દીધો કે પૂછો ને પૂરા પંડિતોને, પૂછો ને શેખ સન્યાસીને કે બાપુ આ નિજનો ગુરુ કોણ છે? આ બધા મહાપુરુષ થયા છે ભાઈ. રામાપીરે જે કીધું ને એ એકય ભજનમાં કોઈ સંત નથી બોલી શક્યા. એને કીધું કે જમીન કેરી જાત કોણ, આસમાન કેરા ગાજ કોણ, ઈ ગાજમાં બારે મેઘ વરસે, બાપુ આના દેવતા કોણ છે? ભગવાન વાત છે. ઓલું કીધેલું છે ને ભાઈ કે જન નડતો ભગત જણકા દાતાર કા સુર, નહીતર રેજે વાંદડી તારું મત ગુમાવી સુનૂર. એમાં તમે એમાંથી કાઢી લ્યો ને બધું આવી જાય. બસ બસ એટલે ભાઈ આ મહાપુરુષો કહી ગયા. પણ હવે છે ને ભાઈ સમજદાર વ્યક્તિ અત્યારે તો જો કે સોશિયલ મીડિયાના હિસાબે માણસમાં ઘણું પરિવર્તન આવ્યું અને ઘણું, પણ તોય જે અજડ છે ને ભાઈ ઈ નો સુધર્યા. એને કાગ બાપુ એ કીધું કે કુળ કેરી નાગણે બાપુ ચંદન ને વીટળાણી. આખી નાગણે એ બોલું મને બોલી ગયો. કેવું? પેલી આપણે પેલા જ વાત થઈ હતી ભૂત ભવા ને દાખલા વાળું, મને એ તો બહુ મને મગજમાં. આ 105 તમને હું પેલા કહી દઉં. એને કહી દો સાહેબ, કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળાણી. નાગણીના બચ્ચા નાખા નાગના હતા ને ઈ બધાય છે ને ચંદનમાં વીટળાઈ ગયા. ચંદનમાં વીટળાઈ ગયા, બરાબર છે. પણ કાગ કે ગયું ને આ મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડ એને શું કરે? એના મોઢામાંથી ઝેર નો ગયું ને ચંદન આરે કદાચ બેહી જાય તો એના ફેર શું પડે? કઈ ફેર ન પડે. એમ કદાચ હલકો માણા હોય અને કદાચ સાધુના ચરણોમાં જઈને બેહી જાય, ક્યાંય એનાથી ફેર પડે નહીં. કેમ કે ચંદન કા એક ટુકડા ભલા ઓર કાષ્ટ કા ભારા. ચંદન નો એક ટુકડો હોય અને 10 ભર લાકડા નાખો ને ભાઈ તો ચંદન ના ટુકડા તોલે ન થઈ શકે. ના થાય. ચંદન કા એક ટુકડા ભલા ઓર કાષ્ટ કા ભારા. બરે બાપુ સંત કી એક ઘડી ભલી, બાકી મૂર્ખ કા હે જન્મારા. બહુ સાચી વાત. સંતની એક ઘડી હોય ને તો એવું આ મૂર્ખું આખી જિંદગી જીવે. સંત કહેતા જો સંવિધાનમાં બાબા સાહેબે બધાને બંધારણની અંદર બધાને એક કર્યા. હવે મનસુખભાઈ હું આમાં હવે તમને આપણે થોડુંક આપણે લાઈન બદલાવીએ. હું આમાં બહુ ઊંડો ઉતરેલો છું. પછી જે તે હોય દેવી દેવતા રામ તેમ બીજું ત્રીજું જે માનતા હોય ઓલું કરતા હોય, પણ મેં થોડુંક બહુ ઊંડો આમાં જાણ્યું છે. એટલે મેં પછી હું બધાને કહું છું કે ભાઈ તમે અંધશ્રદ્ધામાં ન જાઓ. અંધશ્રદ્ધા છે એ તમારી પાયમાલી છે. જો જે માણસમાં તમે એક મનસુખભાઈ હું તમને બીજું કહું, તમે આખો દિવસ જો એક આપણો મગજ છે ને કોમ્પ્યુટર છે. તમે જે દિવસનો વિચાર કર્યો, ઘણા બધા એમ કે છે કે મને આ સપનું આવ્યું, મને આ સપનું આવ્યું, મને આ સપનું આવ્યું, બરાબર. એટલે હું એને એમ કહું છું કે ભાઈ તમે જે દિવસનો જે વિચાર કરો છો ને એ તમારી રાતની પટ્ટી ચડે ને એ તમને સપનું આવે, બીજું સપનું ન આવે. તમારો મગજ છે કોમ્પ્યુટર છે, તમે સાંજના કોમ્પ્યુટરમાં નાખો, રાતે ખોલો ને તો જે નાખ્યું વહી જ આવે. હવે મારી વાત સાંભળો, જો આ પ્રજા છે ને એને ભાન નથી. જેટલા મંદિર બનાવ્યા ને એની મૂર્તિ લેવું કોણ? આપણે. ઈ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કોણે કરી? આપણે બધું કર્યું છે. એનો પ્રાણ કોણે પૂર્યો? આપણે. હવે એને નિવેદ કોણે કર્યા? આપણે. ઈ ખાઈ ગયા કોણ? આપણે. એને પગે કોણ લાગ્યું? આપણે. પછી એનાથી બીએસઆઈ કોણ? આપણે. હવે આનું કેમ કરવું સાહેબ? આ બધું આપણે ભેગું નથી થતું. મારો કહેવાનો બસ મિનિંગ એ છે સાહેબ કે આનું ભેગું નથી થતું ક્યાંય. હવે એક નોખું રડે છે. સિંદૂરનો એક પથ્થર હોય ને એમાં સિંદૂર સોપડીને સીધા આવડા પગે લાગી લે અને એમ કહી દે કે મારી મેલડી કામ કરેલા એ પથ્થર તે બે આડ્યો ને ઈ જો કામ એમાં શું છે ખબર? કે ધારની ટેકરી હોય ત્યાં એક હું મંદિર બનાવું, 50 જણા ભેગા કરું અને 50 જણા એમ કે કઈ તો હાલો એટલે પબ્લિક ગાડરીઓ પરવા અને 10-20 જણા 25 જણા એમ કેવા વાળા જોઈએ આમાં તો ભાવી જાહેર આમ કીએ તો આમ થઈ જાય, તમે જાઓ તો એની મોરી તમને કહી દે. પણ મહિના દી પછી ત્યાં પબ્લિક ભાઈ માય નહીં. હું એમ કહું, જો અત્યારે તમને હું વાત કરું, અટાણે મામા સરકારની અટાણે આવડ્યા લોકોએ ધંધો ખોલ્યો. શું કર્યું છે? ગામો ગામ જ્યાં જોઉં ને ધંધાનીઓ આટડ્યું ભાઈ. અત્યારે હું રોડ માંથી ગાડી લઈને નીકળું ને તો લગભગ પીપરમાં સાફો બાંધી દીધો છે ભાઈ.
લ્યો શું કરવાનું? હમણાં હું આ દેવળિયા જતો હતો ને તો ત્યાં વાસાવડની ઓલી બાજુ દેવળિયા રોડ ઉપર પીપરે સાફો બાંધી દીધો સબરો બધો, અને ત્યાં દર શુક્રવારે માણા ભેગા થાય. બોલો શું કરવાનું? અત્તર લઈ આવે ને, ગાંજા લઈ આવે ને, દારૂ લઈ આવે ને ચડાવે. ભાઈ મારે પ્રોબ્લેમ છે. તો આ કોઈ ક્યાંય ઓલા હોય ને ભાઈ, તો જરાક દાણા નખાવી દો ને, મારું હરખું થઈ જાય. એટલે ભાઈ એને ઘરે ખવાય દાણા ન હોય એટલે તેના ધંધો કર્યો હોય દાદા. નહીં, મારે હરખું કરવું છે તો હું કરવું હવે? હું ઘણા ભુવા બિચારાને પૂછું છું. નહીં, તમે ઘણી બધી ફેર્યા છો, કોઈ તમારે એવો કોન્ટેક્ટમાં હોય ને? નહીં સાહેબ, જો મેં તમને કહી દઉં, મારે જરા હરખું કરવું છે ભાઈ. કોક હોય તો કયો ને કરી દઈએ. ઈ અંધશ્રદ્ધા છે. જે દાણા જોડાવે ને એ એક માનસિક બીમારી છે ભાઈ. કેમ કે ઈ ગાંડો માણા હોય ને, હવે તમે જીવતી માને પૂછે નહીં ને ઓલા પથ્થર જઈને પગે લાગે તો એને હાજો કેવો ગાંડો? તો એ હોય આપણે સમજવાનું છે. પથ્થરની મૂર્તિ પાસે જઈને રોવા બે, એને આહુડાય આવતા નથી, સાંભળતી નથી, બોલતી નથી ને આવકારો દેતી નથી ને, એની પાસે જઈને આવડા રાડ્યું પાડે, મારી મને પેક કરી દે. મારા છોકરા કે જુનાગઢ વહી ગયા કે વાહ વહી ગયા. હવે હું એમ કહું ભાઈ, મારે ખરેખર આવતી વખતે તાલુકા પંચાયતમાં ફોર્મ ભરાવવું છે. મને કોક કઈક હરખું કરી દો, હું કમાઈને હું 25% એને ભાગ આપી, મારું હરખું કરાવી દો ને બાપ. ક્યાં કોઈ હોય તો આમ વિડીયો મૂકજો, કોઈ સાંભળે ને મારી મને ફોન કરે તોય મને કઈ વાંધો નથી. જો મારે સાંભળો, મારું ક્યાંક જો હરખું થતું હોય તો. કબીર સાહેબે એની ટિપ્પણી કરી, એને કીધું કે તારો બેહાડ્યો હું બેઠો, પથ્થરને એવો જવાબ આપ્યો, આને પૈયા લાગ્યો ને એટલે કે મારી મને દીકરો દે. બરાબર. એટલે કબીરે ને પથ્થરને વાચા આપી. એને કીધું કે તારો બેહાડ્યો હું બેઠો, તું મને પૂછ કે મને કઈક દે, તારી એક ફૂટી દે. બરાબર છે. તારી આંખ એક ફૂટી કઈક દે. એટલે આવું છે. ભલે ભાવિનભાઈ, આપણે પાછા ક્યારેક મળશું, અને તમારો ફોટો મોકલી દીજો. જો આપણી આ સંવાદ જે થયો એ આપણે યુટ્યુબમાં ચડાવવા માંગતા હો તો તમે તમારો ફોટો આમાં મોકલજો. ભાઈ હું ફોટો નહીં મોકલું, કારણ કે ફોટો મોકલવાથી બહુ મને ફોન આવે, મને ટાઈમ ન હોય. તમે આમને જો મનસુખભાઈ, હું તમને બીજું કહું, મેં તો તમને એક દિલથી મિત્ર માન્યા, આપણે કોઈ દી મળ્યા નથી. તમે કીધું ને વાયરલ કરજો એટલે મેં તમને કીધું છે. કરી નાખો વાયરલ. ફોટો નહીં મોકલું, તમે એમને વાયરલ કરી નાખજો. પણ હું આ વસ્તુ મગજમાં લઉં છું, હું કોકને દેવા માંગુ છું ભાઈ. અને એક આપણે એટલી બધી વાત થઈ, 15-20 મિનિટ, અડધી કલાક જે વાત થઈ હોય આપણે બે ભાઈઓની, તમને આમાં ક્યાંય મારી વાતમાં ઓલું લાગતું હોય તો અમારે કઈ તમે જો અત્યારે વિવાદ વાળા કરતા હોય, ગાળું દેવા વાળા કરતા હોય, કોઈ વખાણ કરવા વાળા કરતા હોય, પણ અમારે કેવું કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર ના કિસી છે દોસ્તી તો ના કિસી છે. અમારે ગાયરું દેવા વાળો એટલે ને વખાણ કરવા વાળો એટલે નહીં. જો મારે વખાણ કરવા કે મારે વિડીયો વાયરલ કરીને મારું નામ ઊંચું કરવું, મારી કોઈ આશા પૂરી ન થાય. તમને વાત કરું, અમારી માથે જે બનાવ બનતા હોય એની તમને વાત કરું. આપણે મને બધી હું ભાઈ આપણે વિડીયો જોતા તો આપણે એટલો તો કેચઅપ કરી શકીએ કે ન કરી શકીએ? નકર મારે તમને કોઈ ફોન કરવાનો અધિકાર નથી. સાહેબ હું દ્વારકા આવીશ તો હું તમને મળીશ ભાવિનભાઈ. પણ તમે એક ફેરે મળો, બહુ મજા આવશે અને આનંદ કરશું. આનંદની વસ્તુ છે. હળી મળીને 18 વર્ષને હું તો એ માનું છું કે તમે ભાઈ ભેગા રહ્યો તો એમાં મજા છે, નોખું રહેવામાં મજા નથી. પણ હવે આમાં શું છે ભાઈ, ભગવાન ના આવડે લોકો ભાગલા પડ્યા. દ્વારકાનો ઠાકર અમારો છે, રામ તો અમારો છે. તમારા છે અમારા છે. કેમ કે સાગર હોય ને, સાગર ઈ સાગર ની ઉપમાં જ ન હોય, નદીઓ નાળાની ઉપમાં હોય. સાગરમાં પાણી પીવા જાવ તો તમે ઈ જ ઘૂંટડો ભરી શકો ને અમે ઈ જ ઘૂંટડો ભરી શકીએ. એમાં અલગ અલગ સાગરની ઉપમા ન હોય સાહેબ. સાગરમાં એવું થયું, સાગરની ઉપમા જ ન હોય. જે નદીઓ નાળાના પાણી જાય, ગંગાજીનું પાણી જાય, ગટરનું પાણી જાય, નદીઓ નાળાનું જાય, પણ ઈ સાગરમાં વ્યા ગયા પછી એનું ત્યાં માપ રહેતું નથી. એમ જેટલા મહાપુરુષો ભગવાન થઈ ગયા ભાઈ, તમે સાગરમાં તમે ઘૂંટડો ભરો અમે ભરી, સાગરનું પાણી તો એક જ છે ને. બસ એટલે કાગ બાપુએ કીધું કે નીર ખારા જોઈને મરજીમાં મફેર મો, અમારા તળિયા તપોવી જો તને કુબેર કંગાલ લાગશે. સાહેબ ખારું નીર જોઈને પડે ત્યાં પાણી પીવા ગયો ને વ્યક્તિ તો એને થૂ થૂ કરીને કાઢી નાખ્યું, કેમ કે પાણી ખારું હતું. ભાઈ તમને એક કહું, દલિત મને છરી મારી દે કે તમે દલિતને છરી મારી દો, ગમે મારી દઈ. જેલમાં જાવ તો દાળ ભેગી બને કે નોખી બને? ના ભેગી જ બને. જો જેલમાં એક હોય, પોલીસ સ્ટેશન એક હોય, રેડિયો સ્ટેશન એક હોય, રેલવે સ્ટેશન એક હોય, આ બધા બસ સ્ટેશન એક હોય, બરાબર. આ જાતિ ભેદભાવ રોડે ચડ્યા ને ભાઈ, પછી દલિત આપતો હોય તો ભલે બાપુ આવે 120 બધેની હરકી જ થાય હો. 120 ફૂફાડા મારે, 120, 124, 123 બધી કલમ એક જ થાય. નહીં તમારા માટે
ભાવિનભાઈ સ્પીડ જો મારી પાસે ફોર્ચ્યુનર છે, મારો ડ્રાઈવર હાકે ને તો 120 સુધી હાંકી લે છે. પછી હવે એમાં કોઈએ કીધું નહીં કે ઓહો દલિતની ગાડી આટલી બધી ચાલે. અરે કીધું બાપા કોઈએ? ફરવાના અને ઈ તો કરવાના. પણ હું એમ કહું છું તમે અંદર જાઓ 123, 24, 26 થાય 302 થાય અંદર જાઓ તો દાળ કઈ આવે? એક જ. એક જ છે ને. તો પછી તમે બે- અંદર એક ખાવ છો તો ભાઈ બાર એક ખાવ ને તમને વાંધો શું છે? ભલે ભલે ભાવિનભાઈ પછી મળ્યા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય મારા ભીમ. વાલા, હવે આ નંબર સેવ કરજો. ઓકે જય ભીમ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ભીમ. ઓકે. Yeah.